गुड मॉर्निंग गाइस, जय श्री कृष्ण। तो स्वागत है आप सबका एक नए व्लॉग में। તો આજે જો પાછું છે ને હિન્દીમાંથી સોરી ગુજરાતીમાંથી હિન્દી આવી ગયું છે અને વાગી ગયા છે 10 ની ઉપર 10 મિનિટ અને આજે છે મહાદેવનો વાર સોમવાર। તો આજે છે બકરી ઈદ એટલે મુસલમાનનો તહેવાર છે અને આવતીકાલે આપણો તહેવાર છે ભીમ અગિયારસ। તો તમને બધાને ભીમ અગિયારસની એડવાન્સમાં શુભકામના। અને કાલે તો બધા મામાના ઘરે જવાના છે, અમુક બીજાના ઘરે રહેવા જવાના છે, અમુક બહાર જવાના છે, અમુક મામાના ઘરે જાય, એવું બધું હાલશે। પણ કાલે તો કોઈ મોસ્ટ ઓફ ઘરે નહીં હોય એવું લાગે। તો આજે તો મારા પપ્પાને રજા છે અને દિવેશભાઈને રજા નથી, તો વહી ગયો છે અવની કે ઓફિસે વહી ગયો। મારા પપ્પા એક ઘરે છે, જો કે અત્યારે એમ ઘરે નથી પણ આમ એને રજા છે આજે। તો અમે ઘરે આજ પાછા 3 જણા છે, મમ્મી પપ્પા ને હું, એવું છે। ને ભાઈને ઓફિસ ચાલુ છે એટલે ઓબ્વિયસલી ટિફિન તો એનું બન્યું હશે। તો એનું ટિફિન બની ગયું ને એટલે શાકે બની ગયું છે, લોટે બંધાઈ ગયો છે। બપોર જોઈએ આપણે કે એક્સ્ટ્રા કાંઈ બનાવવું છે કે પછી આનું આ ખાઈ લેવાનું છે। જેવી ભૂખ લાગે એ પ્રમાણે કંઈક ડિસિઝન લેશું। બાકી અત્યારે તો ભૂખ નથી લાગી, કેમ કે હજી તો 10 ને 10 થઈ ને બધાએ સવાર ખાધું એટલે હજી તો કાંઈ ભૂખ નથી। હવે જોઈએ આગળ આજ તો રજા છે તો વિચારીએ છીએ કોકને મળીએ કે કોકને ભેગા કરીએ કે ક્યાંક આપણે જઈએ। હવે જોઈએ સાંજ સુધીમાં શું થાય છે એમ। તો ગાઈઝ ગુડ ઇવનિંગ અને વાગી ગયા છે સાંજના 7:45 અને 5 મિનિટ। અને આજે હું એકલી જ ઘરે છું, કેમ કે આજે છે ને પેલા મારા માસી છે ને સૌથી નાના માસી જે બધા ટીકુડી કરે ને એને છે ને આજે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે। તો મમ્મી ને પપ્પા બે છે ને એની ખબર પૂછવા માટે ગયા છે। જોકે એ હમણાં આવતા જ હશે, રસ્તામાં છે, કેમ કે ફોન કરીને પૂછ્યું હતું કે એ લોકો પાછા આવવાના છે કે નહીં એમ। તો એણે કીધું કે હા હમણાં જ પાછા આવે છે। એટલે બસ હવે આપણે મેં ફોન એટલા માટે કરેલો કે રસોઈ કોની બનાવવાની છે એટલા માટે। પછી એણે કીધું કે અમે હમણાં આવીએ છીએ એટલે હવે બધા જ ઘરે જ આવવાના છે। તો આજે પાછા અમે બધા ઘરે જ છીએ, કેમ કે નકર રજા હોય ને તો કેવું હોય કે આ બે ભાઈ ઘરે ન હોય કે મમ્મી પપ્પા ન હોય કે કોઈ બીજું કોઈ ન હોય એવું થાય। પણ આજે તો છે ને બધા જ ઘરે આવવાના છે અને મમ્મીને મેં પૂછી લીધું છે કે રસોઈમાં શું બનાવવાનું છે। તો મમ્મી કીધું કે બધું શાક થોડુંક પડ્યું છે ને તો આજે મિક્સ વેજ બનાવવાનું છે। તો બધું શાક ભેગું કરીને છે ને કુકરમાં મને ખાલી બાફી રાખવાનું કીધું છે। તો આપણે છે ને ખાલી શાક બાફી રાખશું, બાકીનું મમ્મીએ કીધું હું આવીને જોઈ લઈશ એમ। અને હું જો અત્યારે ટીવી જોતી હતી, આ ગુજરાતી મૂવી છે થઈ જશે, યસ વાત બી સાચી છે, કેમ કે ગમે એ વસ્તુનો સાર એક જ હોય, થઈ જશે। તો જો મૂવી જોઉં છું, એન્જોય કરું છું। અને આજે તો હું બપોર પછી સૂઈ ગઈ હતી, જોકે જનરલી હું સૂતી નથી પણ આજે છે ને કાંઈ કામ નહોતું ને કંટાળો આવતો હતો એટલે આજ બપોર પછી હું સૂઈ ગઈ હતી। જ્યારે સૂઈ જાઉં ને ત્યારે બગાસું આવે, જ્યારે ન સૂં ને ત્યારે ન આવે। તો ચાલો ફટાફટ ફ્રીજમાં જોઈ લઈએ આપણે શું શું શાક છે બધું મિક્સ વેજમાં, અને બધું શાક કાઢીને હવે કુકરમાં બાફી નાખીએ। ત્યાં સુધીમાં મમ્મી ને પપ્પા બે ઘરે આવી જશે। ગાઈસ 7:30 વાગી ગયા છે અને મારા મમ્મી ને પપ્પા ઘરે આવી ગયા છે। તો જો મારી મમ્મી આવીને ભાખરી ચાલુ કરી દીધી છે અને મેં આ બધું તૈયાર કરી લીધું છે। તો જો આ લસણ ક્રશ કરી લીધું છે, ટમેટા અને આમાં કાંદા, અને આજ નાનું કુકર એટલે થોડીક જ ભાજી જેવું તો નહીં પણ શાકભાજી જેવું જ બનશે। એટલે આ બધું તૈયાર કરી લીધું છે। જો તેલે મૂકી દીધું છે, આપણે ચેક કરી લઈએ તેલ આવી ગયું છે કે નહીં। તો તેલ આવી ગયું છે, હવે આપણે એમાં નાખી દઈશું આ હિંગ પછી નાખી દઈશું લસણ, લસણ થોડીક વાર રહેવા દઈને પછી આપણે છે ને એમાં કાંદા નાખવાના છે। તો લસણ લાઈટ બ્રાઉન થઈ ગયું છે અને મેં કાંદા નાખી દીધા છે। આજે તવલું જો એકદમ નાનું મૂક્યું, સાવ થોડીક જ બનાવવાની છે એટલે। તો ચાલો હવે આ કાંદા સતળાઈ જાય પછી એમાં નાખી દઈશું આ ટમેટાનું ગ્રેવી।